હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ત્રીજું ચેપ્ટર છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેનું સ્વાધ્યાય સોલ્યુશન। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની હજી માંગ હતી કે સર ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમ અમને મળતો નથી, તો ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે એપ્લિકેશન છે, જે હું તમને આગળ જણાવીશ, બરાબર, તો ત્યાંથી તમે પ્લાન મેળવી લેજો। તો જોઈએ આપણે પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો। પહેલું, વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932 ના ઉદ્ભવની અસરો જણાવો। તો વૈશ્વિક મહામંદીની અસરો નીચે મુજબ હતી, જેમાં વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી। વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી। ગ્રેટ બ્રિટનના આ પગલાની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી। અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું। અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા। અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા। વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી। દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવા પડ્યા। વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા। વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં કીધું તમે ગણિત વિજ્ઞાનના પ્લાન ત્યાંથી મળશે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, બરાબર, વિજ્ઞાન છે સરસ મજાનું સાગર સર, ગણિત કલ્પેશ સર, SS પરેશ સરે સમજાવેલું છે, ગુજરાતી ધારા મેડમે સમજાવેલું છે, ઇંગ્લિશ રાકેશ સરે, બરાબર। તો દરેકના અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પરીક્ષા સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, ગણિત અને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું મટીરિયલ શોર્ટકટ સાથે, બરાબર, પરીક્ષાના પેપરો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, આ બધું જ તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર। ડાઉનલોડ થઈ ગયેલા પેજ ખુલેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાજ વિડીયો જોઈ શકો છો। બીજું, દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો। વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો વિડીયો ઘણો બધો મોટો થશે, એટલે આપણે જરૂરી મુદ્દાની ચર્ચા કરતા જઈએ અને તમારે પોઝ કરીને લખતો જવાનો। હા, તમને આ સ્વાધ્યાય જોતી હોય PDF, બરાબર, તો આ PDF તમને મેં કીધું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે। તો જવાબદાર પરિબળોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, તમારે એ સુધી લખવાનું છે। ઉગ્ર રાષ્ટ્રવાદ અલગથી પણ 2 ગુણમાં પૂછે। જૂથ બંધીઓ, તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું। ત્રીજું, લશ્કરવાદ, બરાબર, લશ્કરવાદ, તો અહીંયા સુધી લશ્કરવાદ લખવાનું। ચોથું, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા। પાંચમું, વર્સેલસની સંધિ, ક્લિયર, વર્સેલસની સંધિ, અહીંયા સુધી વર્સેલસની સંધિ। છઠ્ઠું, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા। સાતમું, જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ તાત્કાલિક પરિબળ હતું આ। ત્રીજું, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો, બરાબર, તો એના આર્થિક પરિણામો અહીંયા દર્શાવવામાં આવેલા છે। અને ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના, ઠંડુ યુદ્ધ, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના। ત્યાર પછી લઈએ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પહેલું, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી હતી, બરાબર, તો આ તમારે મુદ્દા છે એ એમાં લખવાના રહેશે। વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું। બીજું, સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો, બરાબર, તો અહીંયા સુધી પહેલા તમારે લખી નાખવાનું છે। પછી આ સમિતિની દેખરેખ નીચેની તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કામ કરે છે, બરાબર, ફાઓ, યુનિસેફ, યુનેસ્કો, આંતરરાષ્ટ્રીય બેંક અને નાણાં ભંડોળ, વિશ્વ આરોગ્ય સંસ્થા। ત્યાર પછી ટૂંક નોંધ લખો, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા,
તો સામાન્ય સભા અહીંયા સુધીની વાત થઈ છે. 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે. એના મુખ્ય કાર્યો દર્શાવવામાં આવેલા છે. બરાબર, તો 5 જેટલા એના મુખ્ય કાર્યો દર્શાવ્યા છે. ત્યાર પછી બીજું, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના મુદ્દાઓની એ ચર્ચા કરવામાં આવેલી છે. પ્રશ્ન 4 છે, એક વાક્યમાં જવાબ આપો. પેલું, દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? તો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919 માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. જર્મનીનો સરમુખત્યાર કોણ હતો? એડોલ્ફ હિટલર. ઇટાલીના સરમુખત્યારનું નામ જણાવો. તો બેનિટો મુસોલિની. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. તો દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ 1 સપ્ટેમ્બર 1939 ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં છે? તો અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં. ઠંડુ યુદ્ધ એટલે શું? તો વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યાર પછી સાચો વિકલ્પ લખો. પેલું, જર્મનીમાં નાઝીવાદનું સ્થાપક કોણ હતો? હિટલર. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? WHO. નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. મુસોલિનીએ ઇટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી. બરાબર, તો આ રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો થયું. બરાબર, તો આની તમારે PDF જોતી હોય કે પછી પાઠની વિડીયો સમજૂતી જોતી હોય, પરેશ સરે બહુ સરસ રીતે સમજાવ્યું છે. તો ક્યાંથી મળશે તમને? આપણી એપ્લિકેશનમાં. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.